અદાણી એનર્જી સામે ભાજપના ધારાસભ્યો મૌન સાધી લે છે. કદાચ તેમને બીક લાગતી હશે, પરંતુ જે જનતાએ તેમને પ્રતિનિધિ બનાવીને મોકલ્યા છે તેમના માટે નહીં અને તેમના વિરોધમાં કામ કરવું કેટલું યોગ્ય કહેવાય. કચ્છમાં માંડવીના ધારાસભ્યને ગેલદા અને રામાનિયા ગામના ખેડૂતોએ અદાણી એનર્જીના કામને બંધ કરવા રજૂઆત કરી તો ધારાસભ્યએ ચાલતી પકડી. વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ચારે બાજુ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જુદા જુદા ગામે રોજ કોઈને કોઈ મુદ્દા પર ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને ખાસ કચ્છના વાઢિયા અને અન્ય ગામોના ખેડૂતો છેલ્લા 115 જેટલા દિવસોથી વિરોધ કરી રહ્યા છે. પરંતુ આ મુદ્દે કોઈ જ ચર્ચા થતી નથી. ના તંત્ર સાંભળે છે, ના સરકાર. આજે કચ્છના ગેલદા અને રમાનિયા ગામના ખેડૂતો અને ભારતીય કિસાન સંઘના આગેવાનોએ માંડવીના ધારાસભ્યોને ખાતમુહૂર્તના કામમાં વિરોધ કર્યો તો ધારાસભ્ય ત્યાંથી ચાલી નીકળ્યા. ખેડૂતોએ વારંવાર નારાઓ લગાવીને કહ્યું, અમારી વાત સાંભળો, અમારી વાત સાંભળો. છતાં ધારાસભ્યએ ચાલતી પકડી. શું આ વર્તન યોગ્ય છે? અંતે ધારાસભ્યને માનવું પડ્યું અને તેઓ ખેડૂતોની રજૂઆત સાંભળવા ઊભા રહ્યા. પરંતુ ખેડૂતોના મુદ્દે બોલવાના બદલે અન્ય વાતો કરતા રહ્યા. ખેડૂતો વારંવાર તેમને કહેતા રહ્યા, સાહેબ, વાઢિયા અને તેની આસપાસના ગામોમાં અદાણીની હાઈ ટેન્શન લાઇનના થાંભલા નાખવામાં આવ્યા છે. ખેડૂતોને સમસ્યા છે, છતાં તેઓ કામ કરી રહ્યા છે, તેના પર રોક લગાવો. ત્યારે નેતાજી મગનું નામ મરી પાડતા નથી અને ચાલવા લાગે છે. સાંભળો ખેડૂતોએ શું રજૂઆત કરી અને ધારાસભ્ય શું જવાબ આપી રહ્યા છે તેના વિશે. અહીંના જે વિસ્તારના લોકો છો તમે મુંદ્રાના, એનો તમારો આ લાઇનનો પ્રશ્ન, તો એ લાઇનનો પ્રશ્ન આજ પણ ગઢવી ગણો ઇરિગેશન વાળો મહેન્દ્ર નાલો વિશાલ ગઢવી, વિશાલ પાસે તમે જજો. મારો કાગળ લખાયેલો છે. પછી આપણા શિવરાજભાઈ ગઢવી, જે ઇરિગેશન વિભાગના મોટા અધિકારી મંત્રી પાસે હતા, અત્યારે હવે બીજા વિભાગમાં છે, આપણા ભૂજપુરના છે, સ્થાનિક છે. એમણે પણ અધિકારીઓને જવાબ સૂચના આપી હતી અને અધિકારીઓ એના ઉપર આખું રિવાઇઝ કરી રહ્યા છે. બીજી વાત, જે વાંધિયાની ભાઈ વાત કરી, વાંધિયાને રહેવા દો સાહેબ. તમે અત્યારે જો તમે બંધ અત્યારે એ પ્રક્રિયા ચાલુ છે તો એનું ભાઈ તમે કામ બંધ કરાવી નાખો ને. અમારા માટે જો વાંધિયાની અંદર ને લોયડાની અંદર બે બાજુથી અદાણીવાળા ખણિયાવાળા ટાવર, અત્યારે ચાર ટાવરનો કિસાન સંઘ વિરોધ કરે છે ત્યાં. હવે એ સરકારમાં રિપોર્ટ એવો કરે છે કે અમારું 90-95% કામ થઈ ગયું છે. આ 4 ટાવર એટલો તો સાધારણ. આટલા ખેડૂતોનો વાંધો ન હતો, આટલાનો શું વાંધો હોય એમ. હવે એમની તમે કહો છો વાંધિયાને રહેવા દો, તો જવાબ નથી. સાંભળો મગનભાઈ, અર્જુનભા, મારા પાસે વાંધિયાનો પણ જવાબ છે. એટલા માટે કે મેં એમાં ભૂમિકા ભજવી છે. 6 ધારાસભ્યો, સાંભળજો, ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્યો, અબડાસાથી કરીને રાપર સુધીના સાંસદ સભ્ય, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, આ બધા જ લોકો એની અંદર ઇન્વોલ્વ છે અને એને સમજાવટના પ્રયાસો કરી. મેં પોતે 3 મિટિંગો કરી, પણ એ મિટિંગ કે તમે જેમ 40 જણા આવો છો એમ કે 40 સાથે મિટિંગ ન થાય. તમારા જે મૂળ સાંભળી લો, તમારા જે અધ્યક્ષ છે અર્જણભાઈ, અરે કરમણભાઈ, અને તમારા કન્વીનર છે શિવજીભાઈ, આ બંને મિત્રો સાથે મારી ચર્ચાઓ થઈ છે, મિટિંગો થઈ છે. હવે મિટિંગો અને ચર્ચાઓની અંદર જે નિષ્કર્ષ આવે કે ભાઈ આજે બેઠા, આજે કંઈક વાતચીત થઈ, એ વસ્તુ ન પહોંચ્યું, કાલે ફરી બેસવાનું થાય, ત્રીજી વાર બેસવાનું થાય. દરેક મિટિંગમાં હું એ આવશ્યક નથી. મેં બંનેને ભેગા કરી દીધા કે તમે આ બાબતમાં ચર્ચા કરતા રહો. એ બંને લોકો પગથિયા આગળ વધી રહ્યા છે. સાહેબ, અમારું કહેવાનું તમે લોકો મગનભાઈ શું કરો છો કે મનજીભાઈ, મગનભાઈ, હું એને મગનભાઈ કહું છું વર્ષોથી. આપણો ભાવ છે ભાઈ અર્જુનભાઈ, આપણો ભાવ છે, સમજે? તો આ પ્રેમ છે. તમે મારી એક વસ્તુ સાંભળો. અત્યારે તમે કહો છો કે વાટાઘાટું બધું ચાલુ જ છે, બરોબર, પોઝિટિવ એનું આવે, આપણે ભગવાન કરીને એને સદબુદ્ધિ આવી જાય. પણ અત્યારે જેટલા પ્રશ્નો છે કામ બંધ, તમે વાંધ્યાની અંદર કામ તમે 6 ધારાસભ્ય થઈને કામ બંધ કરી નાખો. તમે સમજો, એમાં જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોનું 1-to-1 સોલ્યુશન થાય. સાહેબ, ત્યાં સુધી કામ તો બંધ થવું જોઈએ. 1-to-1 સોલ્યુશન છે, 1-to-1 સોલ્યુશન થઈ રહ્યું છે અને 1-to-1 સોલ્યુશનમાં આગળ વધે. કામ બંધ થવું જોઈએ. જો સાંભળો મનજીભાઈ, તમે સંસ્થાકીય છો,
તમે સંસ્થા ચલાવો છો, ખેડૂતોને અમારી ભાઈ જ સંસ્થા છે, અમે તમને બધાને ભાઈ જ ગણીએ છીએ. તમે ગણો કે ન ગણો, અમે ઘણી તમે છે માનો કે ન માનો, અમે ઘણી છે એટલે તમને કહેતા કે કામ બંધ કરી નાખો, મહેરબાની તમે કરી તમે એ કરો છો, સાંભળો, તમે એ કરો છો કે જે તમારો શુભેચ્છક છે, જે તમારી સાથે અમને સુખ તમને દુઃખમાં ઊભો હોય છે. આમ- સાંભળો, બિફોર જોઈ આવ્યું હતું તેથી તમારી સાથે વાડી ઊભો હતો, જઈને બતાવ્યા હતા. જ્યાં જ્યાં સરકારના તો થઈ સાહેબ, શકે અમે તમને કઈ એમ વિરોધી નથી કહેતો, નથી કર્યો, એમ અમે નથી તેથી કહેતો. તમારું- તો ત્યારે તમારું સમજો વાહવાહી કરી મંજીભાઈ, છે ને. વાહવાહી મારી કરવાની જરૂર અમે નથી. સરકારની કરી ભલે આ મારી- લોકો આજે જે આ મારો પ્રશ્ન છે એનો અમે તમને રજૂઆત તો મારો કરી તમને છે. એક જ વાત છે, અમે કે તમને કહેતા તમે તમે લોકો 100% હું સાહેબ તમે તમને લોકો 100% સાંભળો, કહું છું કે તમે સારું કામ કરો જ છો. મંજીભાઈ, તમે 6 ધારાસભ્ય થઈને અમારી રીતે આવો છો. હું તમને એટલો પ્રશ્ન કહું છું, તમે અમારો પ્રશ્ન ભલે 4 મહિને गाल સુધી कहते हैं, કામ બંધ કરી નાખો. गाल कहते हैं कि आई देखिए आज आ से घुरे था, आथी जीकी भाव करे था, आ से प्रेम करी था, आला કરીને ઘુરે था, અહીં ઓની સામો જ કર્યો હતો. આને મથાનું પઈ આની પઈ આજે પ્રશ્નલા કરીને મુથી થિયેટર તમામ પ્રયાસ કરીએ તો અહીં ચોથા હતા ભલે ન ચોથા થાય ભલે અહીં ચોથા ભલે કામ ન બંધ ચોથા કરે તો ભલે વાંધો. લેન ખપે તી કે ગાલ ના ઈ ગાલ જ ના લેની ગાલ જ ના હાલ ચર્ચા કરી અમારે બંધ ચર્ચા આસે હું કરાઈ હતો અહીં ચર્ચા કઈ જાય. તમે જોયું કે ખેડૂતો વારંવાર કહી રહ્યા છે કે થાંભલાનું કામ બંધ કરાવો, પરંતુ ધારાસભ્ય આ મામલે કશું જ બોલતા નથી. શું ખેડૂતોએ તેમને ચૂપ રહેવા માટે વિધાનસભા મોકલ્યા અને ધારાસભ્ય બનાવ્યા હતા? ખેડૂતોને થઈ રહેલી મુશ્કેલીઓ પર બોલી ન શકતા હોય, તેમની પડખે ન ઊભા રહી શકતા હોય તો કેમ ખેડૂતોના હિતેચ્છુ હોવાની વાતો કરે છે? ખેડૂતોની વારંવાર અપમાન કરે છે. અદાણી એનર્જીના ત્રાસથી ખેડૂતો તોબા પુકારી ઉઠ્યા છે, વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરકાર છે કે કશું જ બોલવા તૈયાર નથી, ના તેમને મળવા તૈયાર છે. તમે આ ઘટના વિશે શું કહેશો? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.